સિયારામ. ભગવાન સર્વેને સુખી રાખે એવી મનોકામના અમે કરી છે. તો અમે મહારાજ થઈ અને ગોંડલી આટક છે અમારી. આ જો તુલસી આવ્યા છે ને, બાજુમાં મરવો છે. તો એ પીરને મરવો ચડે અને આપણે ઠાકરને તુલસી અસલ થઈ જાય. એટલે આ બે ધાર્મિક ઝાડ છે. આ તો ઓલો કાનમાં દુખતો હોય એમ નાખી. ના, એ પીરની દરગાહ હોય ને આપણને કાનમાં નથી. હા, એમાંય હાલે. અને પીરને આપણે કેમ તુલસી, એ મુસલમાનને મરવો પૂજા. અને આ પીપળો છે ને એ 24 કલાક ઓક્સિજન આપે છે પીપળો. અને આસોપાલો છે ને, આસોપાલો એ મોટો જ છે. આસોપાલોના તોરણ બને કોઈ બી સારું કામ હોય. અને આ ઝાડ છે ને છાયા માટે છે. ઓલું એ પણ સારું છે. કોઈ આવે કરે કે આપણે બપોરે સુવાય એ આપણે બેઠા છે. હા, બેઠક અહીંયા જ બેસી. અમને ઝાડ બહુ વાલું છે. અને આ બહુ સરસ બાજુમાં તળાવ છે, ઠંડો પવન આવે છે. એટલે અહીંયા જો આ કાબેરું ને બાય રોટલા કાબરો ચોરી માટે નાખ્યા. નાખ્યું છે. કાબેરું હજી આવી ને હમણાં આવી જશે. એ રોજ આવે છે ને ખાવા. હમણાં આવશે. આપણે અહીંથી જાય ને એટલે એ આવી જાય. હા. અને આ સમાધિ રહી ને એ મારી દીકરીની છે. અને એ દીકરી નાની ઉંમરમાં દેવ થઈ ગયા. એને એક દીકરો ને દીકરી છે નાના. આ દીકરી નીલમ છે ને એની દીકરી છે, મારી દીકરીની દીકરી. અને એક દીકરો છે, એ આનાથી નાનો. ભાઈ બેન બે જ છે. એટલે હું એને હારે રહું છું, કેમ કે હજી નાના છે ને બહુ ખબર ન પડે એને. એટલે હું હારે રહું છું. મેં કીધું હમણાં કાલ સવારે ભગવાન મોટા થઈ જાય પછી આપણે વાંધો ન આવે. આ છોકરા ડાયા છે, કામકાજે બધી રીતે હોશિયાર છે, પણ હજી ઉંમર નાની છે એમ. એટલે હું થોડા મિત્રો આ છે મારા મમ્મીની સમાધિ. કેમ કે અમારે છે ને મમ્મી નથી, તો મારા મમ્મી દેવ થઈ ગયા ને એને લગભગ 2-2.5 વર્ષ થયા. તમે 2-2.5 વર્ષથી મારા મમ્મી નથી અમારે હવે. દિવાળીના દિવસે જ ઓફ થઈ ગયા હતા. એટલે અત્યારે તો અમે ભાઈ બેન અને મારા પપ્પા અને મારા નાનીમાં અમારે હારે રહે. અમે 4 જણા હારે રહે. હા. એટલે આ સમાધિ છે મારા મમ્મીનો ફોટો વરસાદમાં લીધો બગડી ગયો છે, એ બીજો કઢાવવાનો છે નવો. એટલે અમે છે અહીં સમાધિ ફળિયામાં જ દીધી છે. ફળિયામાં જોઈએ સમાધિ. અમારે સાધુને છે ને સમાધિ ફળિયામાં હોય. બહાર ન લઈ જાય. હા, એવું એટલે અહીંયા જ દીધેલું છે. હા, દીવા બત્તી કરી આપણે જે થાય સેવા કરી એમ. એવું બધું હોય. તો હવે આજ ઘણું મજા આવે. તુલસી માતા છે તુલસીમાં ગયા ને એટલે સારું. જો આ મરવું હોય અહીંયા બાજુમાં, તુલસીમાં બાજુમાં, આસોપાલો બાજુમાં અને પીપળા નીચે જ સમાધિ દીધેલી છે. એટલે બધું એમની પાસે જ છે. તુલસીમાં હારા, પીપળા નીચે સમાધિ. એટલે ઝાડવા તો બધા જો સમાધિ પર બધા મસ્ત જ છે. આસોપાલો એ મોટો થઈ ગયો છે અને પીપળા નીચે જ સમાધિ છે. આ પીપળો મોટો. તો જો અમારા વિડીયો છે ને બને ને એટલા શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમારી જિંદગી બની શકે છે. કેમ કે તમારો સપોર્ટ જો અમને મળશે ને યુટ્યુબ ઉપર, તો અમે એક સમય એમ કે અમારું આમ હાલે એવું થઈ જશે. તમે એવું બને. મમ્મી તો નથી અરે અત્યારે પપ્પા છે અને 2 ભાઈ બેન છે. તમારો પ્રેમ ને તમારો સપોર્ટ મળશે ને તો અમે કંઈક આગળ જઈ શકશું અને બહારની દુનિયા જોઈ શકશું. એટલું ઓલું કરજો. હા, હાલો જય સિયારામ. તો તમે જે પણ આ વિડીયો જોતા હશો એ બધાને મારી એવી વિનંતી છે બે નાના ભાઈ બેન એની મમ્મી નથી, તો તમે આ અમારા વિડીયોને સપોર્ટ કરજો. અને ઓલું સબસ્ક્રાઈબ નથી આવડતું તો તમે લાઈક આપશો અમને અમારા વિડીયોને, તો ભગવાન તમને પણ સુખી કરશે. છોકરા સામું જોઈને અને આટલી ઓલી કરજો અમને સપોર્ટ. એટલે બાનું કહેવાનું એમ છે કે તમે આ છે ને અમને સપોર્ટ અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને આગળ જેમ બને ને એમ આગળ વધારજો. સૌનો સપોર્ટ હોય ને તો માણસની જિંદગી બની શકે. તમારો પ્રેમ ને તમારો સપોર્ટ જો અમને મળશે ને તો અમે આગળ જઈશું. આ એક ધર્મનું કામ છે.